વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશમાં આજે આપણે પહેલું યુનિટ પહેલું ચેપ્ટર લેવાનું છે અને જે પહેલું ચેપ્ટર છે એ અગેન્સ્ટ ઓલ ઓડ્સ, દરેક પ્રકારની વિપરીત પરિસ્થિતિની સામે કેવી રીતે કામ કરવું એ અનુસંધાનમાં આપણને મોટિવેટ કરતું, આપણને પ્રોત્સાહન આપતું, આપણને પ્રેરણા આપતું એક સરસ મજાનું ચેપ્ટર આ અંગ્રેજીનું પહેલું ચેપ્ટર છે. ખૂબ સરસ શરૂઆત કરી છે. લેટ અસ સ્ટાર્ટ વિથ ધ પ્રી ટાસ્ક. સૌથી પહેલાં આપણે એક પ્રી ટાસ્ક જોઈએ અને પ્રી ટાસ્ક છે એ પ્રી ટાસ્કમાં સૌથી પહેલાં એક મુદ્દો છે અને એ મુદ્દો છે રીડ અબાઉટ દશરથ માંઝી. દશરથનો ડી કેપિટલ છે, માંઝીનો એમ કેપિટલ છે કે દશરથ માંઝી વિશે વાંચો અને તેના પ્રશ્નોના જવાબ આપો. શું લખ્યું છે કે દશરથ માંઝી રેન અવે. અહીં પ્રશ્ન છે રેન અવે, RUN, રન અવે. રન અવે એટલે ભાગી જવું અને એનું ભૂતકાળ છે રેન. એનું ભૂતકાળ શું થાય છે? રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ્સ. વર્કડ એટ ધનબાદ્સ કોલ માઇન્સ. દશરથ માંઝી ખૂબ જ યુવાન વયે ઘરેથી ભાગી ગયા અને તેમણે ધનબાદ જે તે સમયે બિહારમાં હતું. જે તે સમયે ક્યાં હતું? બિહારમાં હતું. અત્યારે એ ઝારખંડમાં છે. અત્યારે ક્યાં છે ભાઈ? એ ઝારખંડ જે સ્ટેટ છે એ સ્ટેટમાં અત્યારે સિટી છે કોલ માઇન્સ. કોલ એટલે કોલસો અને માઇન એટલે ખાણો, એટલે કોલસાની ખાણોમાં અત્યારે એ વખતે કામ કરતા હતા. હી રિટર્ન્ડ, RETURN, રિટર્ન. રિટર્ન એટલે પાછા ફરવું, RETURN, રિટર્ન એટલે પાછા ફરવું. રિટર્ન એટલે પાછા ફરવું અને ભૂતકાળ છે. અહીં આખો પેરેગ્રાફ જે છે એ આખો પેરેગ્રાફ આપણને ભૂતકાળમાં આપેલો છે. હી રિટર્ન ટુ હિઝ વિલેજ. તેઓ પોતાના ગામે પાછા ફર્યા. ટુક અપ વર્ક, ટેકનું ટૂંક કર્યું છે, કામ ચાલુ કર્યું. એન્ડ મેરીડ, MARRY, મેરેજ કરવું. અને મેરીડ છે કે ભાઈ એમને લગ્ન કર્યા. કોની સાથે? ફાલ્ગુની દેવી સાથે. ફાલ્ગુનીનો F કેપિટલ છે અને દેવીનો D કેપિટલ છે. વાઇલ ક્રોસિંગ, જ્યારે પણ આ વાહિલથી સ્ટાર્ટ થાય એટલે ક્રિયાપદમાં ING લાગે છે. યાદ રાખવાનું છે. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ. આ ગેહલોર હિલ્સ એટલે ગેહલોરની ટેકરીઓ. ટેકરી શબ્દ છે. ટેકરી એટલે HEALHILL, હિલ, HILL, હિલ્સ છે HEAL. હવે HEAL હિલ એટલે કે ભાઈ જે ચપ્પલની પાછળની જે ધાર હોય છે એને પણ હિલ કહેવામાં આવે છે. HILL હિલ જે છે, હિલ એટલે ટેકરી છે અને HEL હિલ એટલે સાજા થવું. એના માટે પણ આ શબ્દ વપરાય છે. પણ અહીં શબ્દ વાપરેલો છે ગેહલોર હિલ્સ, ગેહલોરની ટેકરીઓ. ટુ બ્રિંગ હિમ લંચ, એમના પતિ માટે લંચ લેવા માટે કે લંચ લઈને આવતા હતા. ફાલ્ગુની સ્લીપ્ડ, SLIP, સ્લીપ થવું. સ્લીપ થવું એટલે લપસી જવું અને એને જ્યારે ભૂતકાળ કરવાનું આવે છે તો ભૂતકાળ કરવામાં PPED લાગે છે. તો હી સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, અને પોતાની જાતને ગંભીર રીતે ઘાયલ કરી અથવા તો ઘાયલ થયા. દે કુડ નોટ રીચ હર ટુ નિયર બાય હોસ્પિટલ. તેઓ તેને નિયર બાય એટલે નજીકના દવાખાને લઈ જઈ ન શક્યા. કેમ? કારણ કે, બીકોઝ એટલે કારણ કે, દેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ. શું લખેલું છે? દેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન. એક્સેસ એટલે કોઈ પ્રવેશ નહોતો. ટુ ધ ટાઉન એન્ડ વિચ ઇવેન્ચ્યુઅલી લેડ હર ટુ ડેથ. કે ભાઈ કોઈ પ્રવેશ દ્વાર હતો નહીં. સ્ટ્રેટ પ્રવેશ દ્વાર, સ્ટ્રેટ એટલે સીધા આપણે ગામમાં પહોંચી જઈએ એવો કોઈ પ્રવેશ દ્વાર હતો નહીં. માટે એ ત્યાં પહોંચી શક્યા નહીં અને તેણીનું મૃત્યુ થયું. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ. ડિસ્ટર્બ શબ્દ છે DISTURB, ડિસ્ટર્બ અને પાછળ ED લાગે છે એટલે ભૂતકાળ છે. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ એન્ડ ધેટ વેરી નાઇટ, અને એ જ રાત્રે, ધેટ વેરી નાઇટ, ડિસાઇડ કરવું અને ડિસાઇડેડ ટુ કાવ અ પાથ, CARVE, કાવ એટલે કોતરવું, કોતરણી કરવી. તો કાવ અ પાથ થ્રુ ગેહલોર હિલ્સ
so that the village could have easier access to the medical services, કે જેથી વિલેજને, અહીં ધ્યાન રાખવાનું છે, વિલેજને એનો અર્થ કે ભાઈ ગામને નહીં પણ ગામના લોકોને, આ જે છે એ ભાષાની એક પ્રકારની બ્યુટી છે, સુંદરતા છે. So that the Gahlor Hills, so that the village could have easier access to medical services, કે ભાઈ દરેકને, ગામના દરેક લોકોને મેડિકલ સર્વિસીસ, દવાની જે સેવાઓ છે, ઔષધીય સેવાઓ છે એ એમને સરળતાથી પ્રાપ્ત થાય. હી કાર્વડ, અહીં ભૂતકાળ છે, આ કાવ અને પાછળ ડી લાગ્યું છે એટલે હી કાર્વડ અ પાથ 360 ફીટ લોંગ. હવે 360 ફીટ લોંગ જે છે એ 360 ફીટ, અહીં 360 ફૂટ લાંબો, 25 ફૂટ જે છે ડીપ એટલે ઊંડો. એનો અર્થ કે ભાઈ આ જે છે એ 25 ફૂટની ઊંચાઈની ટેકરીઓ હતી. કેટલી ટેકરીઓ ઊંચાઈની હતી? 25 ફૂટ ઊંચાઈની ટેકરીઓ હતી. અને 30 ફીટ વાઇડ, અને પહોળાઈ જે છે એ પહોળાઈ કેટલી હતી? 30 ફીટ. 30 ફૂટ પહોળી. 30 ફૂટ પહોળી એટલે કોને કહેવાય છે કે ભાઈ ધારો કે 360 ફૂટ, ખાલી તમને એક અંદાજો આપું કે ભાઈ 360 ફૂટ, એનો મતલબ એમ થાય કે ભાઈ ફૂટબોલનું જે મેદાન છે એ ફૂટબોલના મેદાનની લંબાઈ જેટલો. 30 ફૂટ એટલે આપણે એમ કહીએ કે ભાઈ ધારો કે વ્યક્તિની સામાન્ય હાઇટ 5.5 હોય તો 6 વ્યક્તિઓ કે 7 વ્યક્તિઓ આડા થઈ જાય તો એટલી જે પહોળાઈ છે દેટ ઇઝ 30 ફીટ, અને એટલી જ 25 ફૂટ જેટલી ઊંચાઈ. ટુ ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ, રોક્સ એટલે પથ્થર, અને ઇન ગેહલોર હિલ્સ, કે ભાઈ હી કાર્વડ અ પાથ, એમણે રસ્તો બનાવ્યો 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો. એનો અર્થ કે ભાઈ એટલી જે ટેકરીઓ હતી 25 ફૂટ ઊંચાઈની, એ ટેકરીઓને કાપી અને 30 ફૂટ વાઇડ અને 30 ફૂટ પહોળાઈની, ટુ ફોર્મ બનાવવા માટે શું? અ રોડ થ્રુ ધ રોક્સ ઇન ગેહલોર હિલ્સ. ગેહલોર હિલ્સના રોક્સમાંથી, પથ્થરોમાંથી આ રસ્તો બનાવ્યો. હી કોટેડ, હવે એક જે કહે છે આપણે સાંભળવાનું છે. હી કોટેડ શું કહે છે? અને એ છે કે વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ, કે ભાઈ જ્યારે મેં હેમરિંગ કરવાનું, ખોદવાનું સ્ટાર્ટ કર્યું હતું, જે પહેલી જે મેં હથોડી મારી 2-4 દિવસ સુધી, વેન આઈ સ્ટાર્ટેડ ધ હેમરિંગ ધ હિલ, હિલ પર જ્યારે મેં હથોડી મારીને એને તોડવાનું શરૂ કર્યું, પીપલ કોલ્ડ મી લ્યુનેટિક. પીપલ કોલ્ડ મી અ લ્યુનેટિક. લ્યુનેટિક એટલે પાગલ, દીવાનો, કે ભાઈ આ તો દીવાનો થઈ ગયો લાગે છે. આ પર્વતો ખોદવાની વાત કરે છે. બટ ધેટ સ્ટીલ્ડ, STEEL, સ્ટીલ એટલે મજબૂતાઈ છે, તો ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, તેનાથી મારું મનોબળ મજબૂત બન્યું. હી કમ્પ્લીટેડ, તેણે આ કમ્પ્લીટ કર્યું, COMPLETE, કમ્પ્લીટ, અને પાછળ ડી લાગ્યો. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 યર્સ. કેટલા વર્ષમાં એણે કામ કમ્પ્લીટ કર્યું? 22 વર્ષમાં કામ કર્યું. ક્યારે સ્ટાર્ટ કર્યું હતું? 1960ની સાલમાં, અને 1983ની સાલમાં એણે પૂરું કર્યું. ધીસ, આ જે છે કે ધીસ પાથ રિડ્યુસ થયું એટલે એ ઓછો થઈ ગયો, રિડ્યુસ થયો. ધ ડિસ્ટન્સ બિટવીન એટ્રી એન્ડ વજીરગંજ, કે ભાઈ ધારો કે આ એટ્રી છે, આ વજીરગંજ છે, આ પર્વતો હતા, એ પર્વતોના કારણે આ બે શહેરો વચ્ચેનું અંતર આમથી ફરીને જવું પડે તો 55 કિલોમીટર હતું. કેટલા કિલોમીટર હતું? 55 કિલોમીટર હતું. જ્યારે એમણે રસ્તો કોતર્યો તો આ બંને શહેરો વચ્ચેનું અંતર થયું 15 કિલોમીટર. ક્યાં 55 કિલોમીટર અને ક્યાં 15 કિલોમીટર? સેક્ટર્સ ઓફ ધ ગયા ડિસ્ટ્રિક્ટ, ગયાનો G કેપિટલ છે, ફ્રોમ 55 કિલોમીટર ટુ 15 કિલોમીટર. 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટર થઈ ગયું. લેટર, LATER, લેટર એટલે પછી ને, LATTER, લેટર એટલે પત્ર. ધ્યાન રાખવાનું, આ પછી શબ્દ છે અને આ પત્ર છે. LATTER, લેટર એટલે પત્ર, LATER, લેટર એટલે પછી. માંજી સેડ, માંજીએ કહ્યું, ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ, TAUNT, ટોન્ટ કરવું એટલે કટાક્ષ કરવો, મજાક કરવી, મશ્કરી કરવી. ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ,
સૌથી પહેલાં અથવા તો શરૂઆતમાં મારી મજાક કરતા હતા. દેર વેર ક્વાઇટ અ ફ્યુ હુ લેન્ટ મી સપોર્ટ લેટર બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ. કે ભાઈ શરૂઆતમાં તો મોટાભાગના ગામના લોકોએ મારી મજાક કરી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમણે મને સપોર્ટ કર્યો એટલે સહયોગ આપ્યો, અને સહયોગ આપીને શેમાં સહયોગ? એમણે ખાવાનું આપતા હતા અને હેલ્પ કરતા હતા. શેમાં મદદ કરતા હતા? ટુ બાય મી, બાય એટલે ખરીદવામાં, ટૂલ્સ એટલે સાધનો ખરીદવામાં મને મદદ કરતા હતા. ફોર ધીસ એચિવમેન્ટ, આ સિદ્ધિ માટે માંજી બીકેમ popularly known as mountain man. માંજી became popularly known as the mountain man. માંજી mountain એટલે પર્વતના માણસ તરીકે ઓળખાયા. His name was also proposed, PROPOSED, proposed એટલે દરખાસ્ત મૂકવામાં આવી, તેમના નામની દરખાસ્ત મૂકવામાં આવી બાય બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ. કયા એવોર્ડ માટે? પદ્મશ્રી એવોર્ડ. કઈ સાલમાં? ઇન 2006. આ કામ માટે બિહાર ગવર્મેન્ટ દ્વારા તેમના નામની પદ્મશ્રી એવોર્ડ માટે 2006માં દરખાસ્ત મોકલવામાં આવી. વેન અ મૂવી એટલે પિક્ચર. આ માંજીના નામની એક મૂવી પણ છે જેને કહે છે માંજી ધ માઉન્ટેન મેન. અને આ જે મૂવી છે ઓન હિઝ લાઈફ, તેમના જીવન ઉપર, વોઝ એનાઉન્સ્ડ, જ્યારે એની એનાઉન્સમેન્ટ થયું, જ્યારે એની જાહેરાત થઈ, માંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ. માંજી ક્યાં હતા? એમની મરણ પથારીએ હતા. અને આ મૂવી કોઈએ ન જોઈ હોય તો શક્ય હોય તો જુઓ, કોઈ જરૂરી નથી, પરંતુ આ જે મૂવી છે એ મૂવી માંજી ધ માઉન્ટેન મેન, જેમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાનું કેરેક્ટર ભજવ્યું છે. કોનું? માંજીનું કેરેક્ટર ભજવ્યું છે. ત્યાર પછી છેલ્લો એક ફકરો આપણી પાસે રહે છે, અને એ છેલ્લા પેરેગ્રાફમાં શું આવે છે? હી પુટ હિઝ થંબ ઇમ્પ્રેશન. થંબ એટલે અંગૂઠો. હી પુટ હિઝ થંબ ઇમ્પ્રેશન એટલે છાપ મૂકી, એણે પોતાની થંબની ઇમ્પ્રેશન મૂકી ઓન એન એગ્રીમેન્ટ એટલે કરાર. એગ્રીમેન્ટ એટલે શું થશે? કરાર. એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ એટલે વિશેષાધિકાર. એટલે શું થશે? વિશેષાધિકાર. ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, તેમના જીવન પર ફિલ્મ બનાવવા માટેના વિશેષ અધિકારના કરાર પર તેમણે સહી કરી, અંગૂઠાની ઇમ્પ્રેશન કરી. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ. એટલે રાષ્ટ્રીય અથવા તો એમ કે ભાઈ રાજ્યના કક્ષાના એક સ્વામાન સાથે, રાજ્યના એક સન્માન સાથે એમને ફ્યુનરલ, ફ્યુનરલ, એનો અર્થ એમ થાય છે કે એમની સ્મશાન યાત્રાને આ પ્રકારે માન મળ્યું બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. બિહારની સરકાર દ્વારા માઉન્ટેન મેનને રાજકીય સન્માન મળ્યું અને એમની સ્મશાન યાત્રાને. હવે આપણું ચેપ્ટર શરૂ થાય છે. અગેન્સ્ટ ઓલ ઓડ્સ, દરેક પ્રકારની વિપરીત પરિસ્થિતિ સામે. મિત્રો, પરિસ્થિતિ હંમેશા આપણને અનુકૂળ હોય તેવું નથી બનતું. ઘણી વખતે પરિસ્થિતિ આપણા સંજોગોથી એકદમ વિપરીત હોય છે. આવી વિપરીત પરિસ્થિતિમાં કામ કેવી રીતે કરવું, આગળ કેવી રીતે વધવું, આપણી ક્ષમતાઓ કેવી રીતે ખીલવવી, એના માટેનો એક સરસ 3 અલગ અલગ ભાગમાં વહેંચાયેલો આ પાઠ છે. સૌથી પહેલાં આપણે જોઈશું ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે આપણને ખબર પડે છે TRACK, ટ્રેક એટલે રસ્તો છે. અને આ જે રસ્તો છે એ કયા રસ્તા માટે વાત થયેલી છે? તો રેલવેના રસ્તા માટે વાત થયેલી છે. અને તાજનગર ગામનું નામ છે. સો ધ લેટર્સ આર કેપિટલ T and N. For 25 years the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. 25 વર્ષથી
તાજનગરના રહીશો જે ગુરગાંવ નજીક છે તાજનગર એના રહીશો 25 વર્ષથી ગુરગાંવ નજીકના ગુડગાંવ પણ કહે છે 25 વર્ષથી ગુડગાંવ નજીકના તાજનગર ગામના લોકો રેલવે સ્ટેશન માટે પ્રયત્ન કરતા હતા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેમની માંગણી પૂરી ન થઈ, ધ વિલેજર્સ ડિસાઇડેડ, વિલેજર્સ ગામના લોકોએ ડિસાઇડ કર્યું, ડિસાઇડ ડિસાઇડ કરવું એટલે નક્કી કર્યું અને પાછળ ડી લાગે છે, ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, તેમના પોતાના હાથમાં કે ભાઈ હવે જાતે આપણે કંઈક કરવું પડશે એવું વિચાર્યું. દે પુલ્ડ, તેમણે ખેંચ્યા, તેમણે એકઠા કર્યા, તેમણે ભેગા કર્યા. ઇન 21 લાખ, દે પુલ્ડ ઇન, ભેગા કર્યા 21 લાખ રૂપીઝ, 21 લાખ રૂપીઝ, પાછળ કેટલા મીંડા આવશે 5, 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ, ભૂતકાળ છે, અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, બિલ્ડનું ભૂતકાળ છે BUILD, બિલ્ડ એટલે બાંધવું અને એનું ભૂતકાળ છે બિલ્ટ. અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું અથવા રેલવે સ્ટેશન એમણે બનાવ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, ગામમાં રહેતા 3000 લોકોમાંના મોટા ભાગના કોણ હતા? ફાર્મર્સ હતા, ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, પરંતુ એમની એવી તીવ્ર ઈચ્છા હતી, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા હતી, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, ગામમાં સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેકે કન્ટ્રીબ્યુટ કર્યું એટલે ભાગ લીધો. શેમાં ભાગ લીધો? કોઈએ પ્રયત્નમાં ભાગ લીધો, કોઈએ પૈસા દ્વારા, કોઈએ જાહેરાત દ્વારા. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તેમની ક્ષમતા મુજબ, કેપેસિટી એટલે શું ભાઈ? તેમની ક્ષમતા મુજબ ભાગ લીધો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, દરેકે 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધી આપ્યા. દે ડોનેટેડ, ડોનેટ કરવું એટલે દાન આપવું, ડોનેટ કરવું એટલે દાન આપવું. દે ડોનેટેડ, દાન આપ્યું. મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, અને અમે કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? બાંધકામ ચાલુ કર્યું. ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં શરૂ કર્યું. સેડ રણજીત સિંહ, કોણે કહ્યું? રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર શબ્દ છે FAR અને FAR MER અને FOR MER. ફાર્મર એટલે ખેડૂત અને ફોર્મર એટલે ભૂતપૂર્વ સરપંચે કહ્યું. There are a large number of people in the village. There are a large number, ઘણા બધા લોકો હતા. Who need to go to ગુડગાંવ, જેમને ગુડગાંવ જવું હતું. દિલ્હી એન્ડ રેવાર, કે ભાઈ ગુડગાંવ, દિલ્હી અને રેવાડ જવાની જરૂર પડતી હતી. There are students who go to colleges, વિદ્યાર્થીઓ હતા જેમને કોલેજમાં પણ જવાની જરૂર પડતી હતી. ટિલ નાવ, અત્યાર સુધી, વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ટુ પાટલી ટુ કેચ અ ટ્રેન, કે ભાઈ એમણે એમના સીતાપુર ગામથી કાં તો હાલીમંડી જવું પડતું હતું કાં તો પાટલી જવું પડતું હતું. કે ભાઈ આ હાલીમંડી, પાટલી અને આ સીતાપુર, કે ભાઈ અહીંથી કાં તો આમ જવું પડતું હતું કાં તો આમ જવું પડતું હતું. ટુ કેચ અ ટ્રેન, કારણ કે ટ્રેન અહીં ઊભી રહેતી નહોતી, ટ્રેનનું પ્લેટફોર્મ નહોતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આ જે તાજનગર છે એ તાજનગરથી, સીતાપુર નથી, સીતાપુરનો સેકન્ડ ચેપ્ટર છે. તાજનગરથી એ બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ, અમે વિચાર્યું કે જ્યારે રેલવે આ ગામ પાસેથી પસાર થાય છે, વી વુડ હેવ અ સ્ટેશન હિયર,
અમારે અહીં પણ એક સ્ટેશન હોવું જોઈએ, અહીં પણ ટ્રેન અટકવી જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. ધેટ આ ભૂતકાળ છે, અહીં નકાર છે એટલા માટે ઈડી નથી પણ ખાલી હેપન છે. ધેટ ડિડન્ટ હેપન પણ બની શક્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. 1982માં એમણે એક ડિમાન્ડ કરી, એક માંગ મૂકી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને સતત તેના માટે અમે માંગણી કરતા રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ. પરંતુ રેલવેએ અમને કહ્યું, રેલવેએ કહ્યું એટલે રેલવેની જે ઓથોરિટી હતી એમણે અમને કહ્યું કે દે ડિડન્ટ હેવ ફંડ્સ. તેમની પાસે કોઈ ફાળો નથી, કોઈ ફંડ નથી, કોઈ બજેટ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ખૂબ સરસ મજાનું વાક્ય છે. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અમે અમારું નસીબ જાતે ઘડવાનું નક્કી કર્યું. અપના હાથ જગન્નાથ. લાવરી અને તેના બચ્ચાની પણ વાત તમે સાંભળી હશે, એ જ પ્રકારની વાત પણ છે. સઈદ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. જે પણ કમિટી બનાવી હશે એ કમિટીના એક મેમ્બર હુકુમચંદ હતા. એમણે કહ્યું કે ભાઈ 1982થી અમારી માંગણી હતી, પરંતુ રેલવે કહે છે કે ભાઈ આવો કોઈ ફંડ અમારી પાસે છે નહીં. પછી અમે અમારી જાતે આ કામ કરવાનું નક્કી કર્યું. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન એટલે ઠરાવ પાસ કર્યો કે ભાઈ આ ઠરાવ્યું અમે કે ભાઈ પંચાયતે ઇન 2008 સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. કે ભાઈ રેલવે તેમના માટે સ્ટેશન બનાવી શકવાની ક્ષમતા ધરાવતું નથી અથવા તો બનાવી શકે એમ નથી. દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ એન્ડ ધેર ઓન મની. વિથ ધેર ઓન મની. તેઓએ પોતાની જાતે પોતાના પૈસા ખર્ચીને બનાવવું પડશે. સૂન એન 11 મેમ્બર. અહીં ધ્યાન રાખો 11ની આગળ આર્ટિકલ એન આવ્યો છે કારણ કે ELEVEN થાય છે તો આર્ટિકલ શું આવશે? એન. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ. 11 સભ્યોની એક ટીમ બનાવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને આ ટીમે વિલેજર્સ પાસેથી, ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. ઓન જાન્યુઆરી 7th એટલે લગભગ એમ સમજી લો કે 2008થી 2010 2 વર્ષમાં. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, સૌના પ્રયત્નોથી ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, પહેલું, આ ધ ફર્સ્ટની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ક્રમવાચક સંખ્યા હોય એની આગળ આર્ટિકલ ધ આવે. The first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. 2010ની 7મી જાન્યુઆરીએ ગામ લોકોના પ્રયત્નોથી એવું પહેલું રેલવે સ્ટેશન શરૂ થયું જેમાં રેલવેએ એક પણ પૈસો ખર્ચ્યો નહોતો. આ ટ્રેક્સ ટુ તાજનગરની વાત છે. હવે સીતાપુર સ્લાઇડ આ જ પ્રકારનો એક બીજો એક ટોપિક છે. સીતાપુર ગામનું નામ છે, એમાં લાઇટ એટલે વીજળી. ઇન રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર છે, રૂરલ છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. બોલો કેટલી ખરાબ પરિસ્થિતિ કહેવાય. 60% ઓફ હાઉસ હોલ્ડ, 60% લોકો વિધાઉટ પાવર એટલે વીજળી વગર છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ પ્લેસ છે, જિલ્લાનું મુખ્ય મથક છે અથવા તો જિલ્લો છે, એમાં પાવર નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, ઉદ્યોગ સાહસિકતા, સામાજિક ઉદ્યોગ સાહસિકતા, સામાજિક એક સંસ્થા છે કોલ્ડ મેરા ગાંવ પાવર. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એમણે એ નક્કી કર્યું કે ભાઈ આપણે
પરિસ્થિતિ જાતે બદલવી. જેવી રીતે તાજનગરના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે 6 કિલોમીટર આમ જવું કે 6 કિલોમીટર આમ જવું, બેટર એ છે કે ભાઈ આપણે આપણા પૈસાથી આપણા પ્રયત્નોથી એક રેલવે સ્ટેશન ઊભું કરવું. સેમ વે અહીં એક સંસ્થા છે જેનું નામ છે MGP, મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, કે ભાઈ વસ્તુઓ, સમસ્યાઓ, પરિસ્થિતિ બદલાવવી જોઈએ. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. સોલર પેનલ્સ એટલે સૌર ઉર્જાથી, સૂર્યની ઉર્જાથી ચાલતી જે શક્તિ છે, વીજળી છે, એવી સોલર પેનલ, બે સોલર પેનલ એક સમયે મૂકતા ઇન જસ્ટ ઓવર અ યર, ફક્ત એક વર્ષમાં MGPએ એકઠું કર્યું મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગામના સ્તરે 3500 કસ્ટમર્સ એમણે આ સોલર પાવર છે એ સોલર પાવરના કારણે વીજળી આપતી જે સંસ્થા છે એ સંસ્થામાં 3500 કસ્ટમર્સ, ગ્રાહકો એમણે ઊભા કર્યા. વિલેજ બાય વિલેજ, સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે અને એ ડિસ્ટ્રિક્ટના વિલેજ બાય વિલેજ, એક એક ગામમાં MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. હવે એ નેટવર્ક કે ભાઈ અહીંથી આ ગામના બધા જ લોકોને વીજળી મળે એ પ્રકારનો પ્રયત્ન કરીએ, આ ગામના બધા જ લોકોને વીજળી, આ ગામના બધા જ લોકોને વીજળી મળે. બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. કેટલું લાંબુ વાક્ય છે, પણ એ કોઈ પણ લાંબુ વાક્ય હોય તો એને આપણે ટુકડા કરીને સમજવાનો પ્રયત્ન કરવો કે ભાઈ MGPએ એક નેટવર્ક બનાવ્યું અને એ નેટવર્કમાં શું કર્યું કે ભાઈ એકદમ લો કોસ્ટ એટલે નીચી કિંમતે, ઓછી કિંમતે એક સચ માઇક્રોગ્રીડ્સ, આવી જે માઇક્રોગ્રીડ્સ બનાવી, સોલર પેનલ્સ બનાવી. એ સોલર પેનલ્સથી શું ચાલતું હતું? 2 LED લાઇટ્સ. આપણા ઘરમાં પણ અત્યારે LED લાઇટ હોય છે અને એક મોબાઈલ ચાર્જર. 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જર ચાલે એટલા એમણે કસ્ટમર્સ અને એટલી ઓછી કિંમતે કર્યું અને એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. કેટલી કોસ્ટ, કિંમત કેટલી? 25 રૂપીઝ, ફક્ત 25 રૂપિયા પર વીક. વીક શબ્દ છે, વીક એટલે અઠવાડિયું, અને એક બીજો શબ્દ છે તમે જાણો છો, વીક એટલે નબળું. વીક એટલે નબળું. કયો વીક વાપરવો આપણે ધ્યાન રાખવાનું છે. ફક્ત અઠવાડિયાના 25 રૂપિયામાં 2 LED લાઇટ સળગે તમારી અને એક મોબાઈલ ચાર્જર તમારું, અથવા તો મોબાઈલ ચાર્જ થાય એટલું તમે વીજળી મળે. તો 25 રૂપિયામાં એક અઠવાડિયું, તો 4 અઠવાડિયામાં મંથલી તમારે 100 રૂપિયા ખર્ચો થાય. માસિક કેટલો ખર્ચો થાય? 100 રૂપિયા. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન. ચીપ છે અને ચીપર દેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. કે ભાઈ કેરોસીનથી પણ સસ્તું, અને એની સસ્તું એટલે કે ભાઈ કેરોસીનમાં 200 રૂપિયા થતા હતા, આમાં ફક્ત તમારે 100 રૂપિયા થાય છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર એટલે સૂર્ય દ્વારા જે વીજળી મળે છે એ સ્મોકલેસ, સ્મોક એટલે ધુમાડો, ધુમાડા રહિત સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. અને કસ્ટમરની હેલ્થ માટે, ગ્રાહકના આરોગ્ય માટે પણ એ ફાયદાકારક હતું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ, કે ભાઈ આ માઇક્રોગ્રીડ તમે ઇન્સ્ટોલ કરો, માઇક્રોગ્રીડ તમે જે તે જગ્યાએ સ્થાપો, એ એક ભવ્ય પ્રોગ્રામ થતો હતો ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ, અને દરેક વ્યક્તિ એમાં સામેલ થતી. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, કે ભાઈ આ દમદમપુરવાનું જે વિલેજ છે, ગામ છે, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. એટલે ધારો કે આ એક ગામ છે, એ ગામની અંદર
મારે સોલર પેનલ મૂકવી છે તો ગામમાં ધારો કે સોલર પેનલ મૂકવી હોય તો શું હોય કે ભાઈ પોસ્ટ ઓફિસ છે, સ્કૂલ છે, આ મકાનો છે 1 2 3 4, પછી અહીં ધારો કે તળાવ આવેલું છે, આ પ્રકારનું. તો એમણે વિચાર કર્યો કે ભાઈ શું કરવું પડે કે ભાઈ આ સ્કૂલમાં પણ લાઇટ હોય, આ હોસ્પિટલમાં પણ લાઇટ હોય, આ પોસ્ટ ઓફિસમાં પણ લાઇટ હોય, અને પછી આ મકાનો જે છે એ મકાનોમાં પણ. તો એમણે મેપિંગ કર્યું કે ભાઈ અહીંથી આમ જશે, અહીંથી આમ જશે, પછી અહીંથી આમ જશે, પછી અહીંથી આમ જશે, આમથી આમ જશે, આ પ્રકારનું મેપિંગ કરવાનું કહે છે. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ, એક એક ઘરનું, બીનીથ ધ સ્કોર્ચિંગ SCORCHING, એકદમ તપતી ધૂપ જે આપણે કહીએ છીએ, એકદમ આકરા સૂર્યની નીચે, મિડ ડે સન, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ, કે ભાઈ ક્યાં એક એક વાયર મૂકવું, સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, કે જેથી આ જે એક ગ્રીડ મૂકીએ આપણે, એ ગ્રીડ ઉપર બધા જ કસ્ટમર્સ કનેક્ટ થઈ જાય, બધા જ ગ્રાહકો તેના સાથે જોડાઈ જાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડેડ. કેટલાક હાઉસ હોલ્ડર્સ છે એમની સાથે, કેટલાક રહેઠાણના લોકો છે એના સાથે જોડાયા. વાઇલ અધર્સ, જ્યારે બીજા લોકો એ ફક્ત ઓર્ડર આપતા હતા કે ભાઈ આમ કરો આમ કરો, અને કેટલાક લોકો વોચિંગ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ, ક્યુરિયસ એટલે જિજ્ઞાસાવત, આ જે પ્રોસિડિંગ્સ ચાલતી હતી, આ જે મેપિંગ કરવાનું અને જે ગ્રીડ મૂકવાનું જે કામ ચાલતું હતું એને વાઇડ આઇડ એટલે આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and battery. Roof એટલે ધાબુ. The sturdy STURDY, brick-walled એટલે કે ભાઈ જેની દિવાલ છે એ દિવાલ ઈંટ અને સિમેન્ટથી બનેલી હોય તે brick-walled હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોઝન, એ જ પસંદ કરવામાં આવતી હતી એઝ ધ સાઇટ ઓફ પેનલ, કારણ કે એની પેનલ પણ મૂકવામાં આવતી હતી અને એની સાથે એની બેટરી પણ મૂકવામાં આવતી હતી. અઝાઝ અથવા તો એજાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન એજાઝ છે. ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ, એ લોકલ ડિસ્ટ્રિક્ટમાં એને નિમવામાં આવ્યો, રિક્રુટ કરવામાં આવ્યો. બ્લોક ઓફ રૂઇસા, કયા બ્લોક ઓફ રૂઇસા ઇન્સ્ટોલ ધ પેનલ ઇન સધરલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. હવે આ જે ધારો કે આ નોર્થ છે, આ સાઉથ છે, અહીં ધારો કે NW આ જે છે એ તમારું ઈસ્ટ આવે છે, આ વેસ્ટ છે. સધરલી ડાયરેક્શન કે ભાઈ આ સધરલી ડાયરેક્શન કે સૂર્ય ક્યાંથી આવે, સધરલી એટલે દક્ષિણ દિશા તરફ, કે ભાઈ જ્યાંથી સૂર્યપ્રકાશ મહત્તમ આવે એ પ્રકારે એમણે ગોઠવ્યું, ઇન્સ્ટોલ કર્યું, ગોઠવણી કરી. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ, અમે અમારા એન્વાયરમેન્ટને, અમે અમારા પર્યાવરણને આ લાઇટની મદદથી સુધારીએ છીએ, આ લાઇટની મદદથી સુધારીએ છીએ. એન્ડ અહીં જુઓ વી આર એટલે વી અને આર આ રીતે લખાય છે, વી આર અને આ રીતે પણ લખાય છે. ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અમારા ઘરોમાં પોલ્યુશન એટલે પ્રદૂષણ પણ નથી, અમારા ઘરોમાં પ્રદૂષણ પણ નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામના એક ખેડૂત કહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ, હવે શું થાય છે, નવા બિઝનેસ, નવા ધંધા રોજગાર આ સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, નવા ધંધા રોજગાર સ્ટાર્ટ થયા. જે કસ્ટમર્સ હતા, સોલર પેનલના જે કસ્ટમર્સ હતા, એમના કારણે નવા ધંધા ચાલુ થયા, કારણ કે લાઇટ આવી ગઈ હતી. સેઝ અનધર, બીજાએ કહ્યું, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. WEAVE, વીવ એટલે વણવું, વણાટકામ કરવું, કે ભાઈ વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, એ લાઇટ દ્વારા વણાટકામ કરતા હતા. ઇન અનધર વન મેન નાઉ હેઝ ધ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, એક વ્યક્તિ તો પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ એટલે પ્લાસ્ટિકના ટેબલ ઉપર રાખવામાં આવતા ક્લોથ છે એ ક્લોથ બનાવતા હતા. હી સેઝ, આ પ્રકારે કેટલા ફાયદા થયા એ બતાવવામાં આવે છે. ઇટ્સ, જુઓ ફરીથી આવ્યું, ઇટ્સ એટલે ઇટ ઇઝ,
ઇટ્સ એટલે ઇટ ઇઝ, આ બંને વસ્તુમાં ધ્યાન રાખવાનું. અને આ ઇટ્સ આવે છે, આ ઇટ્સ એટલે તેનું, અને આ ઇટ ઇઝ એટલે તે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વેન વી કુક એન્ડ ઇટ. વેન વી કુક એન્ડ ઇટ, કે ભાઈ લાઇટ હોય જ્યારે અમે રાંધીએ અને ખાઈએ ત્યારે પણ લાઇટ હોય તો એ ખૂબ સારું હતું. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરતા હતા, વધારે અભ્યાસ કરે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, વધારે અભ્યાસ કરે છે. છેલ્લે આવે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, PPL. PPL આગળ સીતાપુર સ્લાઇડમાં એક શબ્દ હતો MGP, મેરા ગાંવ પાવર. PPL એવું આવે છે IPL. IPLનું આખું નામ શું છે કોમેન્ટમાં લખો એટલે ખબર પડે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી શું છે? ઇન કેરાલા, કેરાલા ડિસ્ટ્રિક્ટમાં, પહેલાં ઉત્તર પ્રદેશમાં હતા, હવે ક્યાં આવી ગયા? નીચે કેરાલા ડિસ્ટ્રિક્ટ. ક્યાં આવ્યું? સાઉથમાં, દક્ષિણમાં, દક્ષિણ ભારતમાં. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરાલામાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાની પબ્લિક લાઇબ્રેરી સ્થાપવામાં આવી અને 2013થી હજુ ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અદ્યતન લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતી માટેનું એક કેન્દ્ર, નોલેજ જ્ઞાન માટેનું, વિઝડમ ડહાપણ માટેનું, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું, અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે રિસર્ચ એટલે સંશોધન, અને રેફરન્સ એટલે સંદર્ભ. અલગ અલગ પ્રકારના સંદર્ભ ગ્રંથો પણ તમને ત્યાં મળે. સો વી કેન સે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ હાલમાં એ સમાચારમાં છે, કારણ એનું કંઈક અલગ છે, ડિફરન્ટ રીઝન છે, અલગ કારણોસર. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. વુમન અને વિમેન બહુવચનમાં ખાસ ધ્યાન રાખવાનું. એ હોય તો એક વચન વુમન થાય અને ઈ હોય તો વિમેન થાય. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર, 1000 મેમ્બરના ત્રીજા ભાગના એટલે 333 મેમ્બર્સ થયા. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન, એ કોણ છે? સ્ત્રીઓ છે. ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફ ધેમ launched a women's unit in February 2014. કે ભાઈ આ 2014માં આ સ્ત્રીઓ હતી જે 1/3 હતી, 333 હતી, એ 333 માટે એક અલગ જગ્યા ફાળવવામાં આવી. The unit got together to discuss methods of empowering women. કે ભાઈ આ જે યુનિટ છે એ યુનિટ શેના માટે? કે ભાઈ મેથડ્સ એટલે પદ્ધતિઓ, ડિસ્કસ એટલે ચર્ચા કરવી. શેના માટેની? એમ્પાવરિંગ વિમેન. કે ભાઈ એમ્પાવર કરવું એટલે સશક્તિકરણ કરવું, સ્ત્રી સશક્તિકરણની અલગ અલગ પદ્ધતિઓની ચર્ચા કરવા માટે આ યુનિટમાં ભેગા થતા. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. અને લાઇબ્રેરીનો જે હોલ હતો એ પણ ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કોઈ એવું પિક્ચર હોય જે સ્ત્રી સશક્તિકરણ માટે ઉપયોગી હોય એવા પિક્ચર માટે. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, કે ભાઈ હોમ ઇકોનોમિક્સ ઘરનું અર્થશાસ્ત્ર કેવી રીતે ચલાવવું એના માટેની કાર્યશાળાઓ. ઓર ગાર્ડનિંગ, બગીચાની માવજત કેવી કરવી એના માટેની કાર્યશાળાઓ. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, ચાઇલ્ડ કેર એટલે બાળકોની સંભાળ કેવી રીતે રાખવી, બાળકોની દરકાર કેવી રીતે કરવી, અને અલગ અલગ આર્ટ્સ, અલગ અલગ પ્રકારની આર્ટ અને ક્રાફ્ટ. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. અને આ લાઇબ્રેરી છે એના હોલમાં આ બધી પ્રવૃત્તિઓ થતી. શું પ્રવૃત્તિઓ થતી? કે ભાઈ ફિલ્મ સ્ક્રીનિંગ થતું, વર્કશોપ થતા, ચાઇલ્ડ કેર માટેના, હોમ ઇકોનોમિક્સ માટેના, ગાર્ડનિંગ માટેના, આર્ટ્સ માટેના, અને ફેમિલી જે કોન્ફ્લિક્ટ છે, ફેમિલીના જે વિવાદો છે એ વિવાદો કેવી રીતે ઉકેલવા એના માટે પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હતું. લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, કે કોન્ફ્લિક્ટ્સ પણ છે, લીગલ ડિસ્પ્યુટ્સ કે કેટલાક કાયદાકીય વિખવાદો પણ ઊભા થાય છે, અને
પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યવસાયિક પ્રોબ્લેમ, ધારો કે પતિ પત્ની બંનેમાંથી કોઈ એક નોકરી કરતું હોય ત્યાં સુધી ચાલે, બંને નોકરી કરતા હોય તો આ પ્રકારની જ્યારે પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ આવે છે એ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ બધા ડિસ્કસ કરતા અથવા તો એની ચર્ચા ચાલતી. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટ આઉટ ધેટ through reading women would realize their own strength and forge a unity. શું કર્યું? ધ સેક્રેટરી, તેના જે મંત્રી હતા લાઇબ્રેરીના, એમણે કહ્યું કે થ્રુ રીડિંગ, વાંચનથી, થ્રુ રીડિંગ એટલે વાંચનથી, શેનાથી ભાઈ? વાંચનથી. વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, કે ભાઈ સ્ત્રીઓને પોતાની શક્તિનો અંદાજો આવ્યો, પોતાની શક્તિને એમણે ઓળખી, એન્ડ ફોર્જ એ યુનિટી, અને એ એક થઈ અને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે એ તાકાતવર થઈ. ઇટ વોઝ નોટેડ ધેટ, એ પણ આપણે નોંધ કરવું જોઈએ, નોંધ્યું ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસએપિયરિંગ. લેન્ડિંગ લાઇબ્રેરીઝ કે જે પુસ્તકો આપતા હતા પછી પાછા પરત આપવાના, ફરી પાછા બીજા લઈ જવાના, પરત આપવાના, આવી જે લાઇબ્રેરીઝ છે, આવા જે ગ્રંથાલયો છે, પુસ્તકાલયો છે, જે શરૂઆતના સમયમાં અથવા તો અગાઉના સમયમાં ચાલતા હતા, દે આર ડિસએપિયરિંગ, એ અદૃશ્ય થઈ ગયા છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને અત્યારના જે ગ્રામ્ય વિસ્તારના રૂમો છે, રીડિંગ રૂમ્સ એટલે વાંચન ખંડો છે, એ ફક્ત અને ફક્ત મેલ રીડર્સ, મેલ એટલે પુરુષ વાચકોથી ભરેલા રહે છે. The unit discussed, unit એ પણ ચર્ચા કરી that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, to squander એટલે એનો બગાડ કરવો, તો આ છે કે ભાઈ એ પણ નક્કી કર્યું કે ભાઈ વન્સ અ વેલ રેડ વિમેન ઓફ કેરલા, કેરલાની એક શિક્ષિત સ્ત્રી, કેરલાનું શિક્ષણ ભારતમાં સૌથી ઊંચું શિક્ષણ છે, વેલ રેડ વિમેન ઓફ કેરલા કન્ટિન્યુ ટુ સ્કોન્ડર, કે ભાઈ એ પોતાનો સમય ટીવીની સામે બગાડશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે ભાઈ સ્ત્રીઓ રાત્રે બહાર નીકળવાનું પણ બંધ કરી દેશે. જે સિરિયલો જે પ્રકારની આવે છે, જે પ્રકારના ડર બતાવવામાં આવે છે એના કારણે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, કેથી યુનિટે આ જે એકમ છે એણે પ્લાન બનાવ્યા ટુ ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, સ્ત્રીઓ માટે સેપરેટ એક અલગથી રીડિંગ રૂમ બનાવ્યો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકોન, બીકોન એટલે દીવા દાંડી. આ દીવા દાંડીની વાત કરીએ છીએ, એ દીવા દાંડી આપણને ખબર છે કે ભાઈ માર્ગદર્શન આપે છે. કોને માર્ગદર્શન આપે છે? સમુદ્રના વહાણોને માર્ગદર્શન આપે છે, ગાઈડલાઇન આપે છે. તો એ જ છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક પ્રકારની દીવાદાંડી છે જે એન્કરેજ કરે છે, જે પ્રોત્સાહિત કરે છે વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણને. કોના દ્વારા? કે ભાઈ એમાં ક્લાસીસ પણ ચાલે છે, એમાં મિત્ર ક્લબો પણ ચાલે છે, કાર્યશાળાઓ પણ ચાલે છે, અને એમાં રીડિંગ રૂમ પણ છે, વાંચન ખંડો પણ છે. આ રીતે આખું પલક્કડનું કામ ચાલે છે, લાઇબ્રેરીનું કામ ચાલે છે. એન્ડ ધેન there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને પછી એવા પુસ્તકો પણ છે જે સ્ત્રીઓને એમને મળેલી આ જે ઓપોર્ચ્યુનિટીઝ છે, તકો છે, એમનો મહત્તમ અને સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરવો એના માટેનું પણ આને આપણને પુસ્તકો મળે છે. આ પ્રકારે આપણે પહેલા યુનિટનું કામ પૂરું કર્યું છે. મિત્રો, વિડીયોને જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરજો. થેન્ક યુ. આભાર.